રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર પોલીસ દ્વારા હાઈવે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સાથે પોલીસ સ્ટેશનથી સર્કલ સુધી ફ્લેગ માર્ચ યોજવામાં આવી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। તેવામાં પાટણ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઝંપલાવ્યું છે અને ચૂંટણીને લઈને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય પંચાયત કક્ષાના અધિકારીઓ, કર્મચારીને ચૂંટણી કામગીરી સોંપવામાં આવેલી પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં વચ્ચે યોજાય તેવી વ્યવસ્થા જિલ્લા લેવલેથી કરવામાં આવી છે। તેમજ ચૂંટણી દરમિયાન મહત્વની ગણાય તેવી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ નિભાવતી હોય છે। તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી વ્યવસ્થા દરમિયાન કોઈ કચાશ ન રહે તે હેતુથી તાલુકા કક્ષાએ ચૂંટણીને લઈને શંખેશ્વર પોલીસ કોઈ રિસ્ક લેવા માંગતી હોય તેમ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ દ્વારા તૈયારીઓ આરંભી છે। તેવામાં ગતરોજ કાયદો વ્યવસ્થાના ભાગરૂપે શંખેશ્વર હાઈવે પર પોલીસે ચેકપોસ્ટ બનાવી આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તેમજ પોલીસ સ્ટેશનથી હાઈવે સર્કલ સુધી શંખેશ્વર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજીને અસામાજિક તત્વોને શાંતિનો સંદેશ આપ્યો હતો અને આચાર સંહિતાનો સખ્તાઈથી અમલ થાય તેથી ગ્રામ વિસ્તારોમાં પણ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। રિપોર્ટર ગુગાજી ઠાકોર।